આજે છે ને તમને હું એઆઈ શું છે ને એનો પાવર બતાવું, હું કેવી રીતે એઆઈ યુઝ કરું છું, શેના માટે યુઝ કરું છું, એ વસ્તુ હું તમને બતાવું. તો પહેલા જઈશું આપણે ચેટ જીપીટીમાં જઈને હું એક મસ્ત મજાનું સોંગ લખીશ. અત્યારે વરસાદનો મોસમ છે તો એના પર એક મસ્ત સોંગ લખીશ. એ સોંગને હું 1 મિનિટની અંદર તમને સંભળાવું. ખાલી જુઓ, તમને મજા આવશે. એક ખતરનાક આઈટમ છે. તો જુઓ, આપણે ChatGPT 5 ઓપન કરી દીધું છે. આ મેં પ્રીમિયમ વર્ઝન લીધેલું છે કારણ કે એક્યુરેસી અને ડીપ બંને कॉन्वर्सेशन કરવામાં મજા આવે આની જોડે. तो मैंने કીધું કે भाई चल बारिश के ऊपर एक बढ़िया रोमांटिक सॉन्ग लिख दे, ठीक है, और कंपोजिशन के साथ. તો એવી રીતે મેં ટાઈપ કર્યું અને પછી એને તરત જ મને મસ્ત મજાનું એક રોમેન્ટિક બોલિવૂડ ટાઈપ સોંગ લખીને આપી દીધું. વિધિન અ સેકન્ડ આખું સોંગ એને મને આપી દીધું. હવે હું શું કરીશ, આ જે આખું સોંગ છે ને એને કોપી કરીશ. કોપી કરી લઈને એને લઈ જઈશ હું સીધો જે મારી નેક્સ્ટ એપ છે એના પર. અને એ એપ શું કરે છે કે સોંગ આખું કમ્પોઝ કરે. તમારે એપનું નામ જાણવું હોય તો મને કોમેન્ટ કરવી પડશે, એટલે હું તમને એપનું નામ કહી દઈશ કે શું છે શું નહીં. હવે એના કસ્ટમમાં જઈને હું આખું સોંગ પેસ્ટ કર્યું. પેસ્ટ કર્યા પછી હું અંદર લખીશ કે ભાઈ મારે મેલ વોકલ જોઈએ છે, બરાબર છે ને. પછી કંઈ જ નહીં કરવાનું. આ જે ક્રિએટનું બટન દબાય દેખાય છે ને, સોંગને ચલો ટાઇટલ આપી દીધું બારિશ, અને પછી ક્રિએટ પ્રેસ કરી દીધું. હવે ઉપર જેવો લખાઈને આવે છે યોર ગ્રુવ ઇઝ ઓન ઇટ્સ વે. તમારું સોંગ બની રહ્યું છે, સ્ટે ટ્યુન, બરાબર. ક્રિએટિંગ યોર સોંગ ઇઝ રેડી. સોંગ રેડી. હવે સાંભળો.